સિહોર વોર્ડ નંબર 3 રાજીવનગરમાં ગટરયુક્ત પાણીની સમસ્યાને લઈને સ્થાનિકોની રજૂઆત બાદ કોંગ્રેસ આક્રમક મૂડમાં। हमने से नहीं गम्मी खोल છે કે નહીં એટલે હમણે તમે ભાડો એમ આખો ટાંકો ભરાય તમે 5 મિનિટ અહીં નો કરી અને પાણી આ તો કામ છે મારા કાલમાં નહીં તો પાણી તમારે મિનિમમ 2.5 કલાક પાણી આપવાનું તમારે મિનિમમ કલાક પાણી છે તમારે બહાર વેસ્ટેજ ના વાંધો તો 1.5 કલાકમાં પાણી ભરું કે 15 દિવસે પાણી આપી દો પાણી આ ઘરનું પીવાનું 15 દિવસે આવે 15 દિવસે પાણી પીવાનું આવે એમાં પાસે ફોન કરો કે સિહોરનો સળગતો અને ગંભીર પ્રશ્ન આખા સિહોરમાં ગટરનો પ્રશ્ન છે। આ 6 મહિનાથી આ પ્રશ્ન છે અને આ 6 મહિનાથી ખાડો ખોદી અને મૂકી દીધો છે। કામ કરતા નથી, કામ થવા દેતા નથી। ખોદવાવાળા બીજા, ગટરવાળા બીજા, જેટિંગવાળા બીજા। તો લોકો સિહોરની જનતા અપેક્ષા શું રાખે? હવે એક જણાને ક્યાં ગોતવા જાય સિહોરની જનતા કે ભાઈ ખોદવાવાળો કોણ છે, જેટિંગવાળો કોણ છે, લાઇનને રિપેરિંગ કરવાવાળું કોણ છે? આવા જવાબ સિહોર નગરપાલિકામાંથી મળે છે અને એ દુઃખદ બાબત છે અને લોકોને આરોગ્ય સાથે ચેડા થાય છે। આ સિહોરની જનતા માટે ફૂલ ગંભીરમાં ગંભીર પ્રશ્ન છે। આ સ્થાનિક લોકો છે અને 6 મહિનાથી આ પ્રોબ્લેમ છે। ચૌહાણ છે, હું સિહોર શહેર કોંગ્રેસ પાર્ટીનો કાર્યકર છું। આજે વોર્ડ નંબર 3 રાજીવનગર વિસ્તારના સ્થાનિક આગેવાનોએ આજે અમને ટેલિફોનિક દ્વારા જાણ કરી છે કે એમના વિસ્તારમાં છેલ્લા 3-4 મહિનાથી ગટરનો જે સતત ગટર ઉભરાવાનો જે પ્રશ્ન છે અને જે પીવાના પાણીમાં પણ દૂષિત પાણી ગટરનું પાણી છે એ એમાં પ્રવેશ કરીને મનો દૂષિત પાણી પીવા માટે જે સ્થાનિક લોકો મજબૂર બન્યા છે એ માટે આજે અમે લલિતભાઈ ચૌહાણ ઈશ્વરભાઈની સાથે અહીંયા રાજીવનગર વિસ્તારની મુલાકાતે આવ્યા છીએ અને જે પાલિકાએ જે કામ કર્યું છે સતત 2 મહિના પહેલાં જે ખાડો ખોદ્યો છે એ ખાડો પણ જોયો છે, એનો પણ વિડીયો છે અને જે પાણીમાં જે માનો પાણીની લીકેજ લાઇનમાં પીવાના પાણીની લાઇનમાં જે ગટરનો પાણીનો પ્રવેશ થાય છે એ બધું પણ પાલિકાને ખ્યાલ છે અને સ્થાનિક લોકોએ સ્થાનિક કોર્પોરેટરને પણ જાણ કરેલી છે, એમને પણ ઉડાવ જવાબ આપેલા છે। એટલે આ મુદ્દે અમે સિહોર શહેર કોંગ્રેસ વતી અમે પાલિકાને ચેતવણી આપીએ છીએ, ચીમકી આપીએ છીએ કે આ જે ગટરનો મુદ્દો છે લોકોના સ્વાસ્થ્ય સાથે જોડાયેલો છે એટલે આ મુદ્દે ગંભીરતા દાખવી બને એટલી શક્ય હોય એટલી સમય વહેલી તકે આનું નિરાકરણ કરવામાં આવે। જો નહીં કરવામાં આવે તો આ મુદ્દે અમારે ઉગ્ર આંદોલન કરવું પડશે અને પાલિકાનો ઘેરાવ કરી અમારે આંદોલન કરવું પડશે અને પછી પાછળથી તમારે લોકો આવી ખોટી તમારે લોકોને સ્થાનિક લોકોને સ્વાસ્થ્યના પાઠવવી પડે એવું કામ તમે ન કરો। એટલે અમે તમને છે ને વિનંતી સાથે કહીએ છીએ કે લોકોના સ્વાસ્થ્યનો પ્રશ્ન છે, ગંભીરતા રાખો।